ગઈ 23મી જાન્યુઆરીના રાત્રિના 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ બીજલભાઈ હતું, જે ત્યાંથી પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતા ત્યારે રસ્તામાં 3 જણાએ તેમનો મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ ફરાર થઈ ગયેલ. જે આધારે એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે 3 આરોપીને ઝડપી પડેલ છે. જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા, દૂધસાગર રોડ, રાજકોટ. બીજો સલીમ ગફારભાઈ ઠેબા, એ કુવાડવા કુવાડવા રોડ ડીમાર્ટ સ્ટોરની પાછળ. તેમજ અઝરુદ્દીન હુસેનભાઈ સફિયા, એ જામનગરનો રહેવાસી છે. ત્રણેય આરોપીમાંથી 2 નંબરના આરોપીઓ અગાઉ ગુનાઓમાં આવી ગયેલા છે. નકલી પોલીસ તરીકે બની લોકોની જોડેથી, પબ્લિકના માણસો જોડેથી બળજબરીથી સામાન કઢાયેલો હતો, અન્ય ચોરીઓમાં સંડોવાયેલ છે. એમાં ડુપ્લિકેટ પોલીસ બનવી અથવા બળજબરીથી કોઈની જોડેથી કઢાઈ લેવું, ચોરી કરી લેવી, એ ગમે તે રીતના એમને ચોરી કરવાની, લૂંટ કરવી એમની એમો છે.